તો હવે વાત કરીએ અરવલ્લીની તો ચીન બાદ ભારતમાં પણ એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ ફેલાઈ રહ્યો છે અને જેના કારણે લોકોમાં પણ દહેશત ફેલાઈ ગઈ છે। કેટલાક લોકો આ વાયરસની તુલના કોવિડ-19 સાથે કરી રહ્યા છે ત્યારે ડરના માહોલ વચ્ચે સરકારે લોકોને અપીલ કરી છે કે આ વાયરસને લઈને ચિંતા કરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી। આ વાયરસ ઠંડીના વાતાવરણમાં જોવા મળે છે અને આ વાયરસમાં કોરોના જેવો પ્રકોપ નથી, પણ એચએમપીવી વાયરસને લઈને લોકોમાં રહેલો ડર દૂર કરવાનો કેટીવી ન્યૂઝ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે એચએમપીવી વાયરસ શું છે અને તેના લક્ષણો, સાવચેતી રાખવા અંગેના મહત્વના સૂચનો અંગે મોડાસાના પ્રસિદ્ધ ડોક્ટરે જાણકારી આપી છે। આવો જોઈએ ડોક્ટરે શું કહ્યું। ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે એચએમપીવી વાયરસ, હ્યુમન મેટાન્યુમો વાયરસ। એના વિશે આપણે વાત કરીશું। શું છે આ વાયરસ? એકચ્યુઅલી આ વાયરસ કોવિડની સાથે જો આપણે સરખામણી કરીએ તો કોવિડ 2019માં ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થયો હતો। આ વાયરસ તો એના કરતા ઘણો જૂનો વાયરસ છે। 2001માં થી આ વાયરસ ચાલતો આવતો વાયરસ છે। હાલમાં આપણે જોઈ રહ્યા છે કે લોકોમાં એક પ્રકારનો ભય છે કે જે હ્યુમન મેટાન્યુમો વાયરસ વિશે એક ભય પ્રવર્તી રહ્યો છે કે આ વાયરસ કયા પ્રકારનો છે, કઈ રીતે થાય છે, એના કયા લક્ષણો છે અને ઘાતક છે કે નહીં, બરાબર। તો આપણે એના વિશે થોડી જાણકારી લઈશું। મિત્રો, આ વાયરસ પહેલાથી જ આપણા વાતાવરણમાં છે એટલે એનાથી બહુ ડરવાની જરૂર નથી। હા, આપણે 100% સાવચેતી રાખવાની જરૂર છે। આ વાયરસ જનરલી આપણા ડ્રોપલેટ્સથી ફેલાય છે કે જ્યારે આપણે કોઈ ખાંસી ખાઈએ, કોઈને શરદી થયું, એના ડ્રોપલેટ ક્યાંય પડે અને એના સંપર્કમાં આવે એનાથી ફેલાય છે। અત્યારે આપણે જે વાયરસની ચર્ચા થઈ રહી છે, જે આપણે ચીનમાંથી ઉદ્ભવ્યો છે, હ્યુમન મેટાન્યુમો વાયરસ કરીને, આના વિશે આપણે થોડી વાત કરીશું। આ પણ વાયરસ જ છે જે અન્ય વાયરસો જોવા મળે છે સામાન્ય, એ રીતનો જ વાયરસ છે। આમાં પણ લક્ષણો આપણને તાવ, શરદી, ખાંસી, કાં તો આપણને શરીરમાં કળતર થવી, મજા ના આવી, કમજોરી લાગવી, આ બધા લક્ષણો જોવા મળે છે। તેનો જે સિનારીઓ, જે વાયરલ ઇન્ફેક્શન જેને એચએમપીવી કહે છે, હ્યુમન મેટાન્યુમો વાયરસ। હવે આ વાયરસ વિશે થોડી જાણકારી આપું તો એ વર્ષો પુરાનો વાયરસ છે। 2001માં એ શોધાયો હતો અને એના પહેલા વર્ષો પહેલા એ બર્ડમાં થતો હતો, એટલે બર્ડની અંદરથી આપણા હ્યુમનમાં આવ્યો। હવે રિસન્ટલી અત્યારે એની ચર્ચા એટલા માટે છે કે ચીનની અંદર આ વાયરસના ઇન્ફેક્શનની દેખા દીધી અને એમાં વધારે પડતા કેસીસ થયા, એટલે આપણે ઇન્ડિયામાં એનો ભય આવ્યો। પણ આ વાયરસ એકદમ ચિંતા કરવા જેવું નથી। એના ચિહ્નો કહીએ તો જે સામાન્ય શરદી, ઉધરસ, તાવ આવવો, બોડી એક થવું, આ બધા એના સામાન્ય લક્ષણો છે। એચએમપી વાયરસ એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ, એકચ્યુઅલી આ વાયરસ તો દુનિયામાં પહેલી વાર 2001માં શોધાયો હતો નેધરલેન્ડમાં, ત્યારનો આ વાયરસ છે। અને આ એક પ્રકારનો આરએનએ વાયરસ છે કે જેની અંદર આ સિઝનમાં, ખાસ શરદીની સિઝનમાં, વિન્ટર સિઝનમાં બીજા બધા વાયરસ કે જે આરએસવી વાયરસ કહેવાય, ઇન્ફ્લુએન્ઝા વાયરસ કહેવાય, કોવિડ-19 વાયરસ કહેવાય, આ બધા એક ફેમિલીના વાયરસ છે, આરએનએ વાયરસ કહેવાય। એટલે એનું ઇન્ફેક્શન મેઇન રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન વધારે થતું હોય છે। હવે આની કઈ ઉંમરમાં ખાસ તો જોવા મળે તો આની એઝ સચ પર્ટિક્યુલરથી દરેક ઉંમરમાં, કોઈ પણ ઉંમરમાં આને ઇન્ફેક્શન લગાડી શકે, પણ ખાસ કરીને બાળકોમાં, યંગર એજ ગ્રુપ કે જે 3 થી 5 વર્ષના બાળકોમાં વધારે જોવા મળે, અને એલ્ડરલી અને સૌથી નાની ઉંમરના જે હોય, જો કદાચ કે ઇન્ફન્ટ હોય કે એનાથી નાના ઉંમરના હોય કે એલ્ડરલી જે મોટા ઇન્ડિવિજ્યુઅલ હોય, એ લોકોને ઇન્ફેક્શનની શક્યતાઓ થોડી વધી જાય, કારણ કે ઇમ્યુનિટી થોડી ઓછી હોય એટલા